નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 12 કોમર્સનામાંના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 7 ભાગીદારી પેઢીનું વિસર્જન. સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 5નો આપણે અભ્યાસ લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ કર્યો હતો. આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 6 કે જે આ મુજબ છે કે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય ત્યારે નીચેના સંજોગોમાં આમ નોંધ લખો. માલ મિલકત નિકાલ ખાતું ક્યારે તૈયાર કરવાનું હોય તો કે પેઢીનું વિસર્જન થતું હોય ત્યારે માલ મિલકત નિકાલ ખાતું તૈયાર કરવાનું હોય. તો પરોક્ષ રીતે તો આપણને એ જ સૂચના મળેલ છે કે ભાગીદારી પેઢીના વિસર્જન સમયે નીચેના વ્યવહારો અંગેની આમ નોંધ લખો. તો આપણે પ્રશ્ન નંબર 5માં જે રીતે આમ નોંધ તૈયાર કરવાનું શીખ્યા હતા તે મુજબ જ અહીં આપણે આમ નોંધ તૈયાર કરવાની છે. એક પછી એક વ્યવહાર જોઈએ તો નંબર 1, યંત્રોની ચોપડે કિંમત ₹50,000 છે જે ભાગીદાર દર્શન 55,000માં લઈ જાય છે. તો કોઈ પણ મિલકત છે તેનું ખાતું બંધ કરવા માટે જે તે મિલકત ખાતે જમા અને તે રકમ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવશે. તેથી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. અથવા તમે આમ નોંધ પણ યાદ રાખી શકો છો કે મિલકતની આમ નોંધ હોય, ચોપડી કિંમતની આમ નોંધ હોય તો હંમેશા માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા થાય છે. તે સિદ્ધાંત અનુસાર પ્રથમ આમ નોંધ આ રીતે થશે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકતમાં યંત્ર આવે છે તેથી યંત્ર ખાતે જમા, એટલે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 50,000 તે યંત્ર ખાતે જમા 50,000. હવે આ મિલકતની ઉપજ હોય તો તે રકમ રોકડ બેંક ખાતે ઉધાર કરવામાં આવે છે અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. પરંતુ અહીં આ રકમ રોકડેથી ઉપજતી નથી. આ મિલકત ભાગીદાર દર્શન 55,000માં લઈ જાય છે. તેથી આ રકમ રોકડ બેંક ખાતે ઉધાર કરવાને બદલે ભાગીદાર દર્શનના મૂડી ખાતે ઉધાર કરવામાં આવશે. એટલે કે આમ નોંધ આ રીતે થશે કે જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અહીં ભાગીદાર દર્શન છે તેથી દર્શનના મૂડી ખાતે ઉધાર ₹55,000 જે ઉપજ કિંમત છે તે અહીં નોંધવામાં આવશે. તે માલ મિલકત નિકાલ ખાતે જમા 55,000 નોંધવામાં આવશે. ત્યારબાદ નંબર 2 જોઈએ તો દેવી હુંડી ₹15,000 ભાગીદાર બિમલ ચૂકવવાનું સ્વીકારે છે. દેવી હુંડી એક પ્રકારનું દેવું છે. દેવા અંગેની આમ નોંધ છે. તે જે તે દેવા ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આમ યાદ રાખેલ હોય તો પણ ઠીક છે, અથવા કોઈ પણ દેવાની બાકી જમા હોય, ખાતું બંધ કરવા માટે જે તે દેવા ખાતે ઉધાર કરવા પડે તો સામે તે રકમ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. તેથી તે રકમ માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. આ રીતે પણ યાદ રાખો તો પણ ચાલે. તો આમ નોંધ નંબર 1 આ રીતે થશે કે જે તે દેવા, એટલે કે અહીં દેવામાં દેવી હુંડી છે એટલે કે દેવી હુંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. દેવી હુંડી ખાતે ઉધાર 15,000 ચોપડે કિંમત દર્શાવવામાં આવશે. તે માલ મિલકત નિકાલ ખાતે જમા, ચોપડે કિંમત 15,000 દર્શાવવામાં આવશે. હવે તેની ચૂકવણી થાય તો આમ નોંધ આ રીતે થાય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. પરંતુ અહીં રોકડ બેંક ખાતે જમા થશે નહીં, કારણ કે અહીં ચૂકવણી રોકડમાં થતી નથી, પરંતુ આ ચૂકવણી બિમલ કરવાનું સ્વીકારે છે. તેથી રોકડ બેંક ખાતે જમાને બદલે તે રકમ બિમલના મૂડી ખાતે જમા કરવામાં આવશે. એટલે કે આમ નોંધ આ રીતે થશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ₹15,000ની ચૂકવણી થાય છે તેથી 15,000 તે રોકડ બેંક ખાતે જમાને બદલે બિમલના મૂડી ખાતે જમા ₹15,000. ત્યારબાદ આપણે આગળ વધીએ તો નંબર 3, ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાદ ₹11,000 પૈકી ₹6,000 વસૂલ મળી. તો આ ઘાલખાદ પરતનો વ્યવહાર છે. ઘાલખાદ પરત છે ક્યાંય ચોપડે નોંધેલ હોતી નથી. તો
તો ફક્ત અહીં ઉપજ થાય છે, 6,000 રૂપિયાની ઉપજ થાય છે, 6,000 રૂપિયા રોકડા મળે છે. તો ફક્ત ઉપજ અંગેની જે આમ નોંધ થાય તે જ આમ નોંધ અહીં થશે. એટલે કે નંબર 1 દર્શાવી અને ઉપજની આમ નોંધ રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા થાય તે મુજબ જ અહીં આમ નોંધ થશે. રોકડ બેંક ખાતે ઉધાર રૂપિયા 6,000 મળે છે, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 6,000. ઘણા વિદ્યાર્થીઓ 11,000, 6,000, 11 અને 6,000 વચ્ચેનો તફાવત 5,000 વગેરે નોંધી અને પોતાના મનને ગેરમાર્ગે દોરતા હોય છે. અહીં ફક્ત જેટલી ઉપજ થાય છે તેટલી ઉપજ અંગેની જ આમ નોંધ કરવાની છે. તે બાબત તમે મગજમાં સ્પષ્ટ રાખશો. ત્યારબાદ આગળ વધીએ તો નંબર 4, પરચુરણ મિલકતોની ચોપડે કિંમત રૂપિયા 2,70,000 છે અને જેના ઉપજ્યા 2,27,000. તો પરચુરણ મિલકતની ચોપડે કિંમત રૂપિયા 2,70,000 છે. તેની આમ નોંધ આપણે મિલકતોની આમ નોંધ કરીએ તે મુજબ કરીએ તો મિલકતની બાકી ઉધાર હોય, ખાતું બંધ કરવા માટે પરચુરણ મિલકતો ખાતે ચોપડે કિંમત 2,70,000 જમા કરવામાં આવશે. તો ઉધાર કયા ખાતે? તો કે માલ મિલકત નિકાલ ખાતે, કારણ કે આ રકમ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. તેથી પ્રથમ આમ નોંધ છે તે આ રીતે થશે: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર રૂપિયા 2,70,000, તે પરચુરણ મિલકતો ખાતે જમા 2,70,000. હવે તેની ઉપજ છે તે રોકડ બેંક ખાતે ઉધાર કરવામાં આવે છે અને માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવે છે. એટલે કે એની આમ નોંધ આ રીતે થશે: રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રોકડ બેંક ખાતે ઉધાર 2,27,000 એટલે કે ઉપજ કિંમત આવશે અને તે માલ મિલકત નિકાલ ખાતે જમા પણ 2,27,000 ઉપજ કિંમત દર્શાવવામાં આવશે. ત્યારબાદ નંબર 5 તરફ આગળ વધીએ તો પરચુરણ લેણદારો રૂપિયા 60,000 છે. આ દેવું છે તે 25% વટાવે ચૂકવ્યું તેવી સૂચના છે. તો લેણદારો એ પ્રકારનું દેવું છે. દેવાની ચોપડે કિંમત 60,000 છે. દેવાની બાકી જમા હોય, ખાતું બંધ કરવા તેના ખાતે ઉધાર, તો જમા કયા ખાતે? તો કે માલ મિલકત નિકાલ ખાતે, કારણ કે આ રકમ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે. તો પ્રથમ આમ નોંધ આ રીતે થશે કે જે તે દેવા ખાતે ઉધાર એટલે કે પરચુરણ લેણદારો ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. પરચુરણ લેણદારો ખાતે ઉધાર ચોપડે કિંમત 60,000 આવશે. તે માલ મિલકત નિકાલ ખાતે પણ ચોપડે કિંમત રૂપિયા 60,000 દર્શાવવામાં આવશે. હવે 25% વટાવે એટલે કે 60,000ના 25% કરશો કેલ્ક્યુલેટરમાં તો 15,000 આવશે અને તેટલો વટાવ કાપી એટલે કે 60,000માંથી 15,000 રકમ કાપો એટલે કે બાદ કરો તો 45,000 મળશે. તો આ 45,000ની ચૂકવણી થાય છે અને જ્યારે ચૂકવણી થાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા આમ નોંધ કરવામાં આવે છે. એટલે કે આમ નોંધ આ રીતે થશે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ચૂકવણીની રકમ 45,000, તે રોકડ બેંક ખાતે જમા ચૂકવણીની રકમ 45,000 આ રીતે નોંધવામાં આવશે. ત્યારબાદ વ્યવહાર નંબર 6 તરફ આગળ વધીએ તો ચોપડે નહીં નોંધાયેલ કરવેરાના રૂપિયા 5,000 ચૂકવ્યા. તો અહીં આ જે દેવું છે કે જે ચૂકવણી છે તે ચોપડે નોંધેલ નથી. તેથી ચોપડે નોંધેલ કિંમત અંગેની આમ નોંધ એટલે કે પ્રથમ આમ નોંધ આવશે નહીં, ફક્ત ચૂકવણીની જ આમ નોંધ આવશે. અને જ્યારે ચૂકવણી થાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા આમ નોંધ કરવામાં આવે છે. તેથી આમ નોંધ આ રીતે આવશે: માલ મિલકત નિકાલ ખાતે ઉધાર રૂપિયા 5,000, તે રોકડ બેંક ખાતે જમા રૂપિયા 5,000. ત્યારબાદ વ્યવહાર નંબર 7 જોઈએ તો વિસર્જન ખર્ચ ચૂકવ્યો રૂપિયા 5,000. તો વિસર્જન ખર્ચ પણ ક્યારેય ચોપડે નોંધેલ હોતો નથી, ફક્ત તેની ચૂકવણી જ થાય છે. તો ચૂકવણી અંગે આપણે આગળ જે આમ નોંધ જોઈ ગયા તે મુજબ જ આ આમ નોંધ થશે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા અને રકમ પણ 5,000 છે. એટલે કે આ આમ નોંધ સેમ આમ નોંધ થશે. એટલે નંબર 1 કરી માલ મિલકત નિકાલ ખાતે ઉધાર રૂપિયા 5,000, તે રોકડ બેંક ખાતે જમા રૂપિયા 5,000. ત્યારબાદ વ્યવહાર નંબર 8 અંતિમ વ્યવહાર. ચોપડે પાઘડી દર્શાવેલ નથી પરંતુ વિસર્જન સમયે તેના વેચાણના રૂપિયા 20,000 ઉપજ્યા. તો અહીં પણ ચોપડે કિંમત મિલકતની દર્શાવેલ નથી, તેથી ચોપડે કિંમત અંગેની પ્રથમ આમ નોંધ નહીં થાય.
ફક્ત ઉપજ અંગેની આમ નોંધ થશે અને ઉપજ થાય ત્યારે રોકડ આવે, તેથી રોકડ બેંક ખાતે ઉધાર અને તે રકમ માલ મિલકત નિકાલ ખાતે જમા કરવામાં આવશે. એટલે કે આમ નોંધ આ રીતે આવશે: રોકડ બેંક ખાતે ઉધાર ₹20,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા ₹20,000. તો પેઢીના વિસર્જનના સંજોગોમાં આ 8 વ્યવહારો અંગે હિસાબી અસર શું થાય કે આમ નોંધ શું થાય તે સમજવાનો આજે આપણે પ્રયત્ન કર્યો. આશા રાખું છું કે આ સમગ્ર બાબત તમને સમજાઈ ગઈ હશે અને આ સાથે મારો લેક્ચર અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.